સુરતના કામરેજ ખાતે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ BMS દ્વારા 11મો ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું, જેમાં બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી અને માર્ગ પરિવહન મંત્રી પણ હાજર રહેનાર છે. ગુજરાત એસટી મજદૂર મહાસંઘ BMS દ્વારા 11મો ત્રિવાર્ષિક અધિવેશનનું કામરેજ ખાતે દાદા ભગવાન ત્રિમંદિર ખાતે 24 અને 25 ડિસેમ્બરના રોજ આયોજન કરાયું છે. 19 જાન્યુઆરી 1996માં કોર્પોરેશન માન્ય સંલગ્ન બનેલ BMS યોજાનાર સંમેલનમાં ગુજરાતના અલગ અલગ જગ્યા પરથી એસટી વિભાગના કર્મચારીઓ ભાગમાં લેશે. ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. શૂન્યથી શિખર સુધીની યાત્રામાં એસટી વિભાગના પડતર પ્રશ્નો માટે ભેગા થયા હતા. RSSના પાલક ભારતીય મજદૂર સંઘના કિશોરભાઈ મુગલપુરા, એસટી વિભાગના અધ્યક્ષ અને મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે. એસટી વિભાગ BMSનો કાર્યક્રમ દર 3 વર્ષે યોજવામાં આવે છે. તારીખ 25ના રોજ રાજ્યના ગૃહમંત્રી અને માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. એસટી વિભાગ અને BMSના પડતર પ્રશ્નો આગામી 3 વર્ષ માટે પ્રશ્નોને લઈ આયોજન કરાયું છે. સાથે નવા હોદ્દેદારોની નિમણૂકને લઈ પણ ચર્ચા વિચારણા કરાશે. ગોહિલ કનકસિંહજી, प्रमुख गुजरात एसटी मजदूर महासंघ गुजरात। आज किस तरह का कार्यक्रम रखा गया है पूरे? आज एसटी मजदूर महासंघનું 11મું ત્રિવાર્ષિક અધિવેશન તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ સુરત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે રાખવામાં આવેલ છે. આ અધિવેશનમાં જે કામદારોને લગતા પ્રશ્નો છે, જે એની મૂંઝવણો છે, માંગણીઓ છે, આ બાબતના અલગ અલગ પ્રકારના ઠરાવો પસાર કરવામાં આવશે. એ સિવાય સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષમાં જે નિયુક્તિ થઈ હોય પદાધિકારીઓની, એ ટીમ દ્વારા જે કાંઈ કામગીરી કરવામાં આવેલી છે, કામદારોના હિતમાં, નિગમના હિતમાં જે કોઈ કામગીરી કરવામાં આવેલી છે, એના લેખાજોખા અને ચિંતન મંથન કરવામાં આવશે. ત્યારબાદ આગામી 3 વર્ષ માટે શું કામગીરી કરવી એના માટેનું આયોજન કરવામાં આવશે અને આગામી 3 વર્ષ માટે નવનિયુક્ત નવા પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે અને એમને કામગીરી સોંપવામાં આવશે. આ ઘણા વર્ષોથી આ સિસ્ટમ છે, ભારતીય મજદૂર સંઘની આ સિસ્ટમ છે. દર 3 વર્ષે આવું અધિવેશન યોજાય છે અને આ કામગીરીઓ થતી હોય છે. આજના આ અધિવેશનના અમારા મુખ્ય જે અધ્યક્ષ છે, અધિવેશનના અધ્યક્ષ, એ ઓલ ઇન્ડિયા ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષ KP સિંઘ એ પણ અત્રે ઉપસ્થિત છે. ઓલ ઇન્ડિયાના પ્રભારી અમારા VR વાછાણીજી પણ અત્રે ઉપસ્થિત છે. ઓલ ઇન્ડિયા પરિવહનના અધ્યક્ષ અમારા રમાકાંત સંતાણજી પણ અત્રે ઉપસ્થિત છે. અને આવતીકાલના રોજ પરિવહનના જે આપણા પરિવહન મંત્રી છે, ગૃહ અને પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવી, એ પણ આવતીકાલે ઉપસ્થિત રહેલા છે. આખા ગુજરાતમાંથી દરેક ખૂણેથી, દરેક ડેપોમાંથી કાર્યકર્તાઓ અત્રે ઉપસ્થિત છે. અંદાજે 800 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. આજે રાતના પણ અલગ અલગ સાંસ્કૃતિક અને બૌદ્ધિકના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.